લાલ મરચાંની ખાટી મીઠી ચટણી બનાવીશું. જો તમારા ઘરે 300 ગ્રામ જેટલા લાલ મરચાં હોય તો તેને આવી રીતના ઉપરથી દાંડલીનો ભાગ, વચ્ચેની નસ અને બી કાઢી લેશું અને તેને સમારીને નાના નાના ટુકડા કરી લઈશું. મરચાંની સામે ખાંડનું પ્રમાણ સરખું રાખીશું અને 1 ચમચી મીઠું અને 3 મોટા લીંબુ લઈશું. હવે બધા મરચાંની દાંડલી અને બીનો ભાગ નીકળી ગયો છે તો નાના નાના ટુકડા કરીશું. સરખી ખાંડ લઈશું. હવે અહીંયા મિક્સર જારમાં બધા મરચાંને ઉમેરી 3 લીંબુનો રસ તેમાં ઉમેરી એકદમ સરસ એવી પ્યોરી બનાવીને તૈયાર કરી લઈશું. હવે મોટા જાડા તળિયાવાળું પેન લઈ તેમાં બધી પ્યોરીને એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરી સરસ રીતના હલાવીને બધી ખાંડ એકસાથે ઉમેરી દઈશું અને ફરીથી ખાંડને પણ ઓગાળી લઈશું. એકદમ જાડી લચકા પડતી બેટર બની જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. તો ફક્ત 10થી 15 જ મિનિટમાં તડકા છાયાની ચટણી અહીંયા તૈયાર થઈ જશે, જેને તમે કોઈ પણ ડીશ સાથે શેર કરી